માળિયા ટીનામાં સરપંચ સંગઠન દ્વારા ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર અપાયું. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.
હક આપો ભાઈ, હક આપો. રહેણાંકનો હક આપો. હક આપો ભાઈ, હક આપો. રહેણાંકનો હક આપો. હક આપો ભાઈ, હક આપો. રહેણાંકનો હક આપો. હક આપો ભાઈ, હક આપો. રહેણાંકનો હક આપો ભાઈ, હક આપો. રહેણાંકનો હક આપો. હક આપો ભાઈ, હક આપો. રહેણાંકનો હક આપો. બોલો બોલો. હક આપો ભાઈ, હક આપો. 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 પાળિયા હાટીના એસોસિએશન બધા સરપંચશ્રીઓ તેમજ સમસ્ત ગામજનો પણ અમારી હારે છે. તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય બધાને સાથે રાખીને આજ રોજ અમે માળિયા પ્રતિસિંહ તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રતિસિંહ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે અમને જે જિલ્લા વિકાસ અધિકારીએ લેટર કરેલો છે કે 2 દિનની અંદર સુના માપણી કરવી તેમજ ગામટનની લાગુ ભેણની અંદર જે દબાણો છે એના પણ હદ નિશાન નક્કી કરીને અને ફોટોગ્રાફી કરીને આપવા. એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી. અમે કોઈ એ વસ્તુ કરવા માંગતા નથી કારણ કે હદ નિશાન છે એ કોઈ DLR જ નક્કી કરી શકે. અમે અમારી માલિકીની જમીન પણ અમારે માપણી કરાવવી પડે છે. તો આ અમે કોઈ વાતે શક્ય નથી. અને અમારો મહત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર તેમજ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં 35-40 વર્ષથી નવા ગામતળો આપવામાં આવ્યા નથી અને ગામતળને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસોએ પોતાની આજીવનની આજીવિકા ઊભી કરીને અને રહેણાંક હેતુના જે મકાન બનાવ્યા છે એને આકારની પણ પંચાયતોએ કરી દીધેલા છે. તો એને કાયમીનો હક આપવો આ અમારી બધાની લાગણી અને માગણી છે. અને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે બધા સરપંચશ્રીઓ છે એ ધરણા ઉપર બેસશું અને અમે બધા રાજીનામા આપવા પણ તૈયાર છે અને બધા કામનો પણ બહિષ્કાર કરશું કે અમારે કોઈ પણ વિકાસના કામો છે એનો પણ બહિષ્કાર કરશું. સરપંચ એસોસિએશનની આજે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા કે હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યો હોય ડીડીઓ શ્રી દ્વારા અમને કાગળ આપ્યો કે 2 દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી લ્યો. આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી. આ મોટો આક્રોશ સરપંચો અને ગામજનોમાં છે અને સરકારમાં વહેલી તકે આ વસ્તુનો નિર્ણય લે અને સીધું સરપંચ ઉપરની નો નાખી દે અને અધિકારી થ્રુ કામ કરાવે તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી. અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબતનો સખત વિરોધ કરે છે. અને જે વિકાસના કામોની અંદર જે અટાણે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપે છે ખરેખર ટાઈટ અનટાઈટની ગ્રાન્ટને ખરેખર આપણા સ્વચ્છતા કે પાણીની
જે કંઈ યોજનાઓ ઘણી થઈ ગઈ છે એ આજે ઈ ગ્રાન્ટ એમને સરપંચોને ક્યાંય પણ વાપરી શકે એવી પરિસ્થિતિ ન હોય તો વહેલામાં વહેલી તકે સરકાર આ ગાઈડલાઇનમાં પણ ચેન્જ કરી આ કોઈ બિહાર કે યુપી કે મધ્યપ્રદેશ નથી, આ નરેન્દ્રભાઈનું જ ગુજરાત છે. અને આજ મારા ગામની વાત કહું તો 2.5 કરોડ રૂપિયાનું વાસ્મો યોજના હેઠળ કામ થઈ ગયું, 100% કનેક્શન થઈ ગયા છે. તો અમારા આ પૈસા ખોટી રીતે ન વેડફાય અને સરકારના રૂપિયાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એવા અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે કાંઈ પણ જે કાંઈ રીતે ફેરફાર થતો હોય તો સરપંચોને અને આગેવાનોને વિશ્વાસમાં લઈ અને વધારેમાં વધારે લોકોને મદદરૂપ થાય. અમે સરપંચના પ્રતિનિધિ તરીકે બેઠા હોય ત્યારે અમારી જવાબદારી હોય ગામના લોકોને જવાબ દેવાની. ત્યારે આવો ચોમાસું હોય અને ખૂબ મોટી મુસીબત છે ત્યારે આ બધી ગાઈડલાઇનોમાં ચેન્જ કરી અને બધાને વિશ્વાસમાં લઈને આ કામને સરકાર મહત્વ આપીએ અને જે ગાઈડલાઇનમાં ફેરફાર કરવો પડે કરે એવી અમારી માંગણી છે.